નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો અને પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે। તેમજ આરોપો બાદ અમરેલીનું પરીક્ષા કેન્દ્ર આખરે રદ કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ હતો। કુલપતિએ તાત્કાલિક અમરેલીનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું છે। એમડી સીતાપરા કોલેજમાં ગેરરીતિનો આરોપ લાગ્યો હતો તો હવે એમડી સીતાપરા કોલેજમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એસડી કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે। તો પરીક્ષા શરૂ થયાના 15 મિનિટમાં જ જવાબો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા હતા। બીકોમની પરીક્ષાના પ્રશ્નના જવાબ કોલેજ ફ્રેન્ડ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા હતા, જે બાદ વિદ્યાર્થી સંગઠનોએ કુલપતિને રજૂઆત કરી હતી અને વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ પણ કુલપતિને સોંપ્યા હતા, જે બાદ કુલપતિએ તપાસના આદેશ આપ્યા હતા। તો હાલ પરીક્ષાનું કેન્દ્ર તાત્કાલિક રદ કરવામાં આવ્યું છે। પરીક્ષા કેન્દ્રના સીસીટીવી તાત્કાલિક યુનિવર્સિટીમાં આપવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયો છે। અમદાવાદ જિલ્લાની 22 શાળાઓને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને ફાયર સેફટીની વ્યવસ્થા ન કરનાર શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધંધુકાની 4 તેમજ માંડલની 3, સાણંદની 3 સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વિરમગામની 2 તેમજ દસક્રોઈની 2 અને ધોળકાની 4 સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાત્કાલિક ફાયર એનઓસી મેળવવામાં નહીં આવે તો સ્કૂલની માન્યતા રદ કરવાની ડીઈઓ દ્વારા તૈયારી પણ દર્શાવવામાં આવી છે। ₹500 ચોરસ મીટર કરતાં જ્યારે વધારે બાંધકામ હોય ત્યારે શાળાએ ફાયર એનઓસી માટે બિનઅચૂક અરજી કરવાની રહે છે। આવી શાળાઓ લગભગ 22 જેટલી શાળાઓ કે જેને અવારનવાર તાકીદ કરવા છતાં પણ તેઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલી નહોતી। બાળકોની સલામતી જોખમમાં મુકાય તેને ધ્યાને લઈ અને હાલના તબક્કે 10,000 હજારનો દંડ કરેલ છે અને 5 દિનમાં તેઓને એનઓસી માટે એપ્લાય કરવા તાકીદ કરી છે। તો રામબનમાં સીએમ સામે લોકોનો રોષ જોવા મળ્યો છે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે અને કાર સામે સૂઈ ગયા તો સીએમ કારમાંથી નીકળીને લોકોને સમજાવ્યા હતા। ભૂસ્ખલનની ઘટના બાદ સીએમ સામે નારાજગી જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત તેમજ ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં છે। તો પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યારથી બસ સાથે પ્રવાસીઓને રવાના પણ કરવામાં આવશે। તો વાદળ ફાટ્યા બાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। કેટલાક વિસ્તારમાં જમીનનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે। તો હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેવાથી પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। આ તરફ ભૂસ્ખલન બાદ જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં ગુજરાતના અંદાજે 50થી વધુ લોકો ફસાઈ ગયા છે, જેમાં ગાંધીનગરમાં 30 લોકો તેમજ પાલનપુરના 20 લોકો, મહેસાણાના તેમજ વિજાપુરના 3 લોકો, તો અરવલ્લી જિલ્લાના 40 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે। આ તરફ ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે। તો રામબનના દ્રશ્યો છે કે જ્યાં સીએમ આવતા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। બીજી તરફ તમામ પ્રકારની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે। આ તરફ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત જોવા મળી રહ્યા છે। ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી છે। તો પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જરૂરી પગલાં લેવા સૂચના પણ આપી દેવામાં આવી છે। તો પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યારથી બસ સાથે પ્રવાસીઓને રવાના પણ કરવામાં આવશે અને વાદળ ફાટ્યા બાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા છે।
તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો કેટલાક વિસ્તારમાં જમીનનું મોટા પાયે ધોવાણ પણ થઈ ગયું છે. હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેવાથી પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે તો કેટલાય રસ્તાઓ તૂટી ગયા છે અને હવે તો કેટલાક એવા વિસ્તારો કે જ્યાં રસ્તા જ જોવા નથી મળી રહ્યા તેના કારણે પ્રવાસીઓમાં ડરનો માહોલ છે. બીજી તરફ હજુ પણ વાતાવરણ સાફ નથી જોવા મળી રહ્યું. હજુ પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે પ્રવાસીઓમાં હજુ પણ ડરનો માહોલ છે. તો જમ્મુ કાશ્મીરમાં પાલનપુરના 20 મુસાફરો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લા તંત્ર ફસાયેલા મુસાફરોની મદદે આવ્યું છે. ફસાયેલા મુસાફરો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રીનગર જવાના રસ્તા બંધ હોવાથી આજે લોકો છે તે ફસાઈ ગયા છે અને બનીમાં વાદળ ફાટવાના કારણે ભેખડ ધસતી હતી તો ભેખડ ધસતા મુસાફરોની બસ ફસાઈ ગઈ છે જેના કારણે પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ ગયા છે અને તેમને તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે અને તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. તેમને ભોજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજનો મોરચો જોવા મળ્યો છે અને ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજે મોરચો માંડ્યો છે. અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે. અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે તો બ્રાહ્મણ સમાજે કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ऐसी जो फिल्में बनाते हैं इनका जगह जगह बहिष्कार होना चाहिए. अभी ब्राह्मण हमेशा दधीची का रूप लेके समाज में था लेकिन अब ऐसे लोगों के लिए परशुराम बन के सामने उतरेंगे. बिल्कुल ये अनुराग कश्यप ने जो टिप्पणी की है वो टिप्पणी बहुत ही दुर्भाग्यपूर्ण है. तो प्रशासन अनुराग कश्यप पे सख्त कार्रवाई करे. कोई भी व्यक्ति किसी भी सम्माननीय समाज को अपमानित करने का किसी को हक नहीं है. એઆઈસીસીના સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત આવતીકાલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી. એઆઈસીસી ઇન્ચાર્જ બીકે હરિપ્રસાદની હાજરીમાં બેઠક તો એઆઈસીસી ઇન્ચાર્જ સાથે ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ ઉપસ્થિત રહેશે. ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ તરીકે રાજેન્દ્રસિંહ પરમાર, કિરીટ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કનુભાઈ બારૈયા ઉપસ્થિત રહેશે તો બુધવારે સાંજે 5 કલાકે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે બેઠક યોજાશે અને અમદાવાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહેશે તો મ્યુનિસિપલ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો હાજર રહેશે. તો એઆઈસીસી ઇન્ચાર્જની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, સાંજે 5 વાગે આજે કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શું અપડેટ તેને લઈને? કોમલે, માની શકાય જે રીતે કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે તે અભિયાનની શરૂઆત રાહુલ ગાંધીએ ગુજરાતના અરવલ્લી ખાતેથી કરી હતી અને આવતીકાલે 23 તારીખથી 23 થી 8 મે સુધી આ તમામ જે ઇન્ચાર્જો નિરીક્ષકો નિમણૂક કરવામાં આવી છે જિલ્લા દીઠ એ તમામ નિરીક્ષકોએ જિલ્લા અને શહેર વિસ્તારમાં જવાનું રહેશે અને તમામ લોકોએ તમામ ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે, સ્થાનિક નેતાઓ છે તેઓને સાંભળીને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો નિમણૂક કરવાની છે. તે અંતર્ગત જ આવતીકાલે બીકે હરિપ્રસાદ જે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને અમદાવાદ શહેરના નિરીક્ષક તરીકે તેઓને એઆઈસીસી નિમણૂક કરી છે ત્યારે તેની સાથે જ પીસીસીના જે 4 નિરીક્ષકો છે તેની ઉપસ્થિતિમાં પીસીસી ખાતે એટલે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળશે. બેઠકની અંદર અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખ કોણ રહેશે, શું હિંમતસિંહ પટેલ યથાવત રહેશે કે હિંમતસિંહ પટેલની જગ્યાએ બીજા અન્ય કોઈ પ્રમુખ હશે તેને લઈને તમામ લોકો સાથે બેઠકો થશે અને સાથે જ ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાબરકાંઠામાં અકસ્માતના 2 મોત નિપજ્યા છે અને 1 ઘાયલ થયો છે. તેમજ શામળાજી હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી તો રિક્ષા નીચે 3 લોકો દબાયા હોવાની ઘટના બની છે તો 3માંથી 1 પુરુષ અને 1 મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. 1 ઘાયલને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
તો ગોઝારો અકસ્માત સર્જાયો છે અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં એક પુરુષનું મોત નીપજ્યું છે અને એક મહિલાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે, જેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો રિક્ષા નીચે 3 વ્યક્તિઓ દટાયા હોવાની આ ઘટના બની હતી અને તેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. સાબરકાંઠાનો આ સમગ્ર મામલો કે જ્યાં અકસ્માત સર્જાયો છે. સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે. સાબરકાંઠામાં જે અકસ્માત સર્જાયો, ગોઝારો અકસ્માત, 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. હાલ કયા પ્રકારના ત્યાં આગળ દ્રશ્યો છે, શું પરિસ્થિતિ? કોમલ, ચોક્કસ કે હિંમતનગર સામાજિક નેશનલ હાઈવે પર જે અકસ્માત સર્જાયો હતો, ટ્રકની અડફેટે રિક્ષા ચાલક રિક્ષાને અડફેટે લીધી હતી. ત્યાં જે રિક્ષા જે બાજુમાં જે ગટર લાઈન ખોદકામ ચાલુ હતું ત્યાં રિક્ષા પડી હતી અને રિક્ષા ઉપર ટ્રક ફરી વળતા 3 લોકો નીચે દટાયા હતા. તો જેમાંથી એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત એક પુરુષનું પણ મોત થયું. એટલે 2ના મોત થયા હતા અને એક વ્યક્તિ અતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને 108 મારફત હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે ને અત્યારે હાલ તેની સારવાર ચાલી રહી છે. જી કોમલ. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીના નાની વાવડી ગામે હત્યાની ઘટના બની છે. દીપક મકવાણા હત્યા કરેલી લાશ મળી આવી છે અને યુવકના માથા તેમજ પગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે. પોલીસે આસપાસની સીસીટીવી મેળવ્યા છે અને તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો યુવકના માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા છે અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે. કાર અને બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી કરવામાં આવી છે. વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ છે. ડ્રાઈવર પાણી પીવા માટે ઉતર્યો હતો અને એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ હતી. તો અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સ ચોરી ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે. તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે. અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો અને લાકડી તેમજ ધોકા વડે યુવકને માર મારવામાં આવ્યો છે. નજીવી બાબતમાં ઝઘડો થતા આ માર મારવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો લાકડી તેમજ ધોકા વડે માર મારવાની આ ઘટના સામે આવી છે, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. તો નજીવી બાબતે ઝઘડો થતા મારામારી પર ઉતરી આવ્યા હતા અને આખી ઘટના વિડીયો મારફતે વાયરલ થઈ રહી છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સિટી બસ અકસ્માતના બનાવ અંગે વિરોધ જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસના કાર્યકરોના દેખાવો જોવા મળ્યા. તો જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને પોલીસ કમિશનર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારીઓને છાવરવાનું બંધ કરો સહિતના નારા લગાડવામાં આવ્યા છે. તો પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ રામધૂન બોલાવી છે. અકસ્માતના ગુનામાં કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરો. રજૂઆત કરતા મહિલાઓ દ્વારા બંગડી બતાવી પોલીસ સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, હવે જે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદથી વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. હવે તો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ મેદાને ઉતરી આવ્યા છે. કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો 6 દિવસ પૂર્વે જે પ્રમાણે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલક જે શિશુપાલસિંહ રાણા છે તેના દ્વારા 9 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા અને જે ઘટનામાં 4 જેટલા વ્યક્તિઓના મોત છે તે થયા છે. ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ છે તે સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે તે શિશુપાલસિંહ રાણા હતો કે જેનું ડ્રાઇવિંગ લાયસન્સ 2 મહિના પૂર્વે એક્સપાયર થઈ ચુક્યો છે. તેમ છતાં મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર જે કંપની છે સાથોસાથ જે સિટી બસના સંચાલક કરતી જે એજન્સી છે તેમના જવાબદારો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવે. સાથોસાથ જે ભાજપના આગેવાન છે કે જે વિશ્વમ એજન્સી સાથે જોડાયેલા છે તેમની પણ ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજરોજ જિલ્લા પંચાયત ચોક ખાતેથી શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી સ્વરૂપે રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ
શહેર પોલીસ કમિશનર કચેરીની છે ત્યાં રામધૂન બોલાવી હતી। સાથોસાથ જે રજૂઆત કરતા જે મહિલાઓ છે તેમના દ્વારા બંગડી બતાવી પોલીસનો વિરોધ છે તે પણ દર્શાવવામાં આવ્યો હતો। જે અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં સમતામાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને મનપાએ જર્જરિત આવાસોને નોટિસ આપી હતી અને જૂના ગોત્રી વિસ્તારમાં જર્જરિત આવાસોને નોટિસ ફટકારવામાં આવી છે। 198 બ્લોકના 1952 આવાસોને નોટિસ ફટકારવામાં આવી છે। ઘર ખાલી કરવા અથવા રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં 198 બ્લોકના જે 1952 જેટલા આવાસો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે। ઘર ખાલી કરવા માટે અથવા તો રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે મોટી સફળતા અને કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। જાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે। એસએમસીએ આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે તો આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી। જાકીર શેખ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો। બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો તો ભારતથી પેરિસ ફરાર થયો હતો। જાકીર શેખ નેપાળ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો। આ જાકીર શેખ અને કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઈ છે। મહેસાણા ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમી આધારે જથ્થો ઝડપી પાડ્યો છે તો ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ છે। સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા સેવાઈ રહી છે તો બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું છે તો સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે। ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે। ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 બેગો કેવી રીતે પહોંચી તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે તો નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112 માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ। જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું। રાજકોટમાં 24 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે। શાસ્ત્રી મેદાનમાંથી ગાંજા સાથે 2 ઝડપાયા છે। મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। મોબાઈલ તેમજ બાઇક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવાનો મામલો સામે આવ્યો છે। વડોદરાના સાવલીમાં પરણિતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। 28 વર્ષીય પરણિતા પર 19 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હતું। ઘરમાં ઘૂસી પરણિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે તો ઘરમાં ઘૂસી પરણિતા પર દુષ્કર્મ આચરવાનો આ મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો વડોદરાના સાવલીની આ ઘટના કે જ્યાં પરણિતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગરમાં પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે। ધોળાકુવા ગામે હત્યા બાદ આત્મહત્યાની ઘટના બની છે। 2 વર્ષના પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે। સરતાન વીરસિંહ પારઘી સિક્યોરિટી ગાર્ડ હતો। 2 વર્ષના દીકરાને દુપટ્ટાથી ગળે ફાંસો આપ્યો। બાદમાં પિતાએ પણ ગળે ફાંસો ખાધો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। સોનાનો ભાવ હવે અધધ ઊંચાઈ પર પહોંચી ગયો છે। આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા પર પહોંચ્યો છે। 1 તોલા સોનાનો ભાવ 1,02,000 થી ઉપર પહોંચી ગયો છે અને વૈશ્વિક બજારની સોના પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 1 કિલો ચાંદીનો ભાવ 96,242 રૂપિયા બોલાઈ રહ્યો છે।
તો સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે અને સોનાનો ભાવ 1,02,179 રૂપિયા થઈ ગયો છે અને હજુ પણ આગામી સમયમાં સોનાનો ભાવ વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે। 96,242 રૂપિયા અત્યારે ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે। ખાતરી જે પહેલા સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, હજુ પણ તેજી આવશે કે મંદી આવશે, આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની છે, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, અત્યારની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને જોઈને શું કહેશો? આ પરિસ્થિતિ પર હજુ પણ લોકો એવું વિચાર કરી રહ્યા છે કે સોનાનો ભાવ વધશે અથવા તો ઘટશે, તમારું શું મંતવ્ય છે, કહેશો? બેન, સૌથી પહેલાં તો જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ રહી છે, લોકો દ્વારા જો તેના પર ધ્યાન આપવામાં આવશે તો તેમને સોનાની ખરીદીમાં અને જોતોમાં વાંધો નહીં આવે। આપણે જાણીએ છીએ કે યુએસ દ્વારા એપ્રિલની શરૂઆતમાં 2 એપ્રિલે વિશ્વના વિવિધ દેશો ઉપર જે ટેરિફ એટલે ટેક્સેશન નાખવામાં આવ્યું છે તેની આડઅસર અત્યારે જોવા મળી રહી છે। આવા સમગ્ર સંજોગોની અંદર ચીન અને યુએસ વચ્ચે જે ટ્રેડ વોર અત્યારે મોટું ઊભું થયું છે, એ ટ્રેડ વોર જો આગળ વધશે તો સોનાના ભાવ જલ્દીથી તમને 1,15,000 1,20,000 જેવા તમને જોવા મળી શકે છે, અથવા 1.5 લાખ સુધી દિવાળી અથવા તો 2025ના અંત સુધીમાં તમને આવી શકે છે। પરંતુ જો બે દેશો વચ્ચે કોઈ પણ વસ્તુમાં સમાધાન થાય તો આ ટ્રેડ વોર શાંત થાય, તો તેવા સંજોગોમાં જે સેન્ટ્રલ બેન્કો દ્વારા અને પબ્લિક દ્વારા સોનું ખરીદવામાં આવી રહ્યું છે તે ખરીદી કદાચ થોડી ઘટે, ડિમાન્ડ સપ્લાયમાં ગેપ પડે તો ભાવ તમને થોડો ઘટવાની જગ્યા મળી રહે। પરંતુ હાલના સંજોગોમાં જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તેમાં સોનાના ભાવ નીચે જાય તેવું મને ઓછું લાગી રહ્યું છે। અચ્છા, એવા પણ મેસેજ વાયરલ થયા છે કે 55,000 જેટલું સોનું થઈ જશે, હજુ રોકાઈ જાઓ, તમારું શું મંતવ્ય છે? કારણ કે વાયરલ થવું હકીકત હોવી, બંનેમાં ઘણો બધો તફાવત હોય છે। આવી પરિસ્થિતિની અંદર બજારની જે ઇફેક્ટ છે, તમે આટલા વર્ષોથી આ બિઝનેસમાં છો, શું જોઈ રહ્યા છો આપ? બેન, મારું મંતવ્ય 55,000નું બિલકુલ નથી। હું એવું માનું છું કે સોનું કોઈ પણ ભાવે ખરીદાય, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ગોલ્ડ બટ ઇઝ નેવર ઓલ્ડ। હા, થોડું પ્લસ માઇનસ રહે, મેં કીધું એમ તમને, જે ભાવે સોનું ખરીદવું હોય સોનું ક્યારે તેને દગો આપતું નથી। એટલે આજના ભાવે પણ જો ગ્રાહક દ્વારા કોઈ સોનું ખરીદવામાં આવશે, ભવિષ્યમાં કદાચ થોડો ભાવ નીચો પણ જાય, પરંતુ સરવાળે તે ભાવ ઉપર થઈ અને તમને આ ભાવે જોવા મળશે। નીચે ભાવ જાય તો કેટલો માની રહ્યા છો આપ, કેટલો નીચો જઈ શકે એમ છે? બેન, અંદાજિત 90,000 સુધીનો ભાવ પણ આવે, કદાચ આવે તો ઇટ્સ અ ગુડ બાઇંગ। 10%નું કરેક્શન આપણે માની લેવાય, ઇટ્સ અ ગુડ બાઇંગ રેટ। જેમ કે તમને આશ્ચર્ય લાગશે, પરંતુ આ વખતે સોનામાં જે તેજી છે એ ચાંદીમાં તમને જોવા નથી મળી રહી, કારણ કે ચાઇનાની અંદર જોવા જાઓ તો ચાંદીનો કોમર્શિયલ યુઝ એ ચાઇનામાં મેક્સિમમ થાય છે, પરંતુ અત્યારના સંજોગોમાં જે પ્રમાણે યુએસ દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યું છે ચાઇના ઉપર, તેનું પ્રોડક્શન જે ચાંદીનું ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હતો થોડુંક ધીમું પડ્યું છે। માટે એક પ્રેક્ટિકલી વાત છે કે ડિમાન્ડ સપ્લાય ઇઝ ઓલવેઝ ઇઝ મેઇન થીમ। જ્યારે ભાવ ઘટ અને વટ રહેતી હોય તો અત્યારે ડોલર ઇન્ડેક્સ નીચો જાય છે, સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડનું બાઇંગ વધી રહ્યું છે, પબ્લિક દ્વારા વધી રહ્યું છે, વિવિધ બેન્કો દ્વારા પણ બાઇંગ વધી રહ્યું છે, માટે ગોલ્ડના ભાવ ઉપર જવાની શક્યતાઓ અત્યારે વધારે દેખાય છે। માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। 27 એપ્રિલે પરિક્રમા પૂર્ણ થશે। પરિક્રમાના અંતિમ તબક્કામાં રાત દિવસ ભક્તોનો ઘસારો વધી રહ્યો છે। તેમાં પણ રાતના સમયે પરિક્રમા કરવાનો ક્રેઝ વધ્યો છે, કેમ કે દિવસના સમયે ગરમીનું પ્રમાણ હોય છે અને નોકરી ધંધો કરતા લોકોને રાતના સમયે રજા પણ નથી પાડવી પડતી। તેથી મોટાભાગના લોકો રાત્રે પરિક્રમા કરવાનું પસંદ કરી રહ્યા છે। રાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે, જેના કારણે રાત્રિ દરમિયાન પણ ભંડારાઓ ધમધમે છે। પરિક્રમા કરવા આવનારા ભક્તો પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે। મહત્વનું છે કે 25 દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8,47,000 ભક્તોએ માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી છે। ગયા વર્ષે પણ અમે આવેલા તો રસ્તો થોડો સારો નહોતો, આ વખતે ખાસું ડેવલપ કર્યું છે, રસ્તો રોડ સરસ છે, એટલે અમે ગઈ વખતે કદાચ 6 કલાક લાગેલા, આ વખતે 4 કલાકમાં અમે પૂરી કરી પરિક્રમા, એટલે અમને સારું લાગ્યું। વચ્ચે દરેક જગ્યાએ પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો દ્વારા, એ પણ બહુ સરસ છે। એટલું સરસ આયોજન જોયું, ઠેર ઠેર નાસ્તા, ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી। 27 તારીખે આ પૂરી થવાની છે, આને કારણે મોટા ભાગના ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર આ બાજુના ભક્તો એ રાત્રે આવે છે, આખી રાત આ ભંડારોની અંદર બધા લોકો આવે છે અને સેવાઓનો લાભ લેતા હોય છે।
બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતની ઘટના બની છે અને જેમાં 10 લોકો ઘાયલ થયા છે। રાણપુર પાસે ઇકો કાર પલટી ગઈ અને જેમાં 10 લોકો ઘાયલ થયા છે। કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતા પલટી ગઈ હતી। કારમાં 12 થી 13 લોકો સવાર હતા, જેમાંથી 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2 લોકોને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 8 લોકોને અંબાજીની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કારમાં સવાર લોકો બાબરી પ્રસંગે અંબાજી ગયા હતા અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। કલોલના વાયના ગામ અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના બની છે અને ગરનાળાના પિલર સાથે કાર અથડાઈ હતી। કારમાં આગ લાગતા ચાલક બળીને ભડતું થયો તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હોવાની ઘટના સામે આવી છે। પિલર સાથે અથડાઈને કાર ખાડામાં ખાબકી હતી તો પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। કલોલમાં વધુ એક વાહન કેનાલમાં ખાબકવાની ઘટના બની છે। કલોલના રાચરડા ઉનાલીથી ધોળકા તરફ જતી નર્મદા કેનાલમાં એક ટર્બો ખાબકતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ ડ્રાઈવરે ટર્બો ટ્રકનો કાબુ ગુમાવતા કેનાલમાં ખાબક્યા હતા। મૃતક કલોલના ટ્રક માલિકને ત્યાં નોકરી કરતો હતો અને સમગ્ર મામલે સાથે જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં પોક્સો કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। ગર્ભપાતથી મોતના કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। મૃતકના બહેન બનેવીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે તો હોમિયોપેથિક ડોક્ટરને 10 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે। 3 વર્ષ પહેલા સચિન જીઆઈડીસીમાં આ ઘટના બની હતી। સગા બનેવીએ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે। તો સગા બનેવીએ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી અને પોક્સો કેસમાં કોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। ગર્ભપાતથી મોતના કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે તો મૃતકના બહેન બનેવીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ તરફ જે હોમિયોપેથિક ડોક્ટર હતો તેમને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।